તો નમસ્કાર મિત્રો, જય સિયારામ, હું યશ નિંબાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી YouTube ચેનલ યશ નિંબાર્કમાં। મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ વૃશ્ચિક રાશિનું આવનારા ઓગસ્ટ મહિનાનું રાશિ ભવિષ્ય। પણ જો મિત્રો આપે અમારી YouTube ચેનલ યશ નિંબાર્કને હજુ પણ સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા તો અમારી ચેનલ યશ નિંબાર્ક ઉપર નવા હો, આ વિડીયો ઉપર નવા હો તો અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો, કારણ કે અમે રાશિ ભવિષ્યને લગતા, વાતાવરણને લગતા તથા અન્ય ધાર્મિક વિષય જેમ કે કથા છે, કોઈ નોલેજને લગતા વિડીયો છે, તેની ઉપર વિડીયો લાવતા રહીએ છીએ। તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અમારી ચેનલ યશ નિંબાર્કને। તથા મિત્રો જો આપને મારો આજનો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો વૃશ્ચિક રાશિનું આવનારા ઓગસ્ટ મહિનાનું રાશિ ભવિષ્ય। તો વૃશ્ચિક રાશિના જાતકો સૌપ્રથમ આપના કારકિર્દી ક્ષેત્ર એટલે કે કરિયરની વાત કરવામાં આવે તો આ મહિના દરમિયાન મહિનાના પહેલા ભાગમાં સૂર્ય મહારાજ આપના ભાગ્ય સ્થાનમાં રહેશે કે જે આપની ઉન્નતિ એટલે કે વિકાસ અને સારા અવસરોના સંકેત આપી રહ્યા છે। એટલે કે સૂર્ય મહારાજનું ભાગ્ય સ્થાનમાં હોવાના કારણે આ મહિના ઓગસ્ટ મહિના દરમિયાન આપને પોતાના કરિયરમાં ખાસ એવા ઉન્નતિના યોગો બનશે। તથા મિત્રો જે ખાસ કરીને વેપારી વર્ગના જાતકો છે કે જેઓ વ્યાપાર ધંધો કરે છે, નોકરી સિવાયના જે વ્યાપારી લાઈન સાથે જોડાયેલા જાતકો છે, તો તેઓ માટે પણ આ સમય ખૂબ જ સારો રહેશે, કારણ કે આ મહિના દરમિયાન બુધ અને સૂર્યની યુતિથી બુધાદિત્ય યોગ જે બને છે તે તેઓને વ્યાપારી લાઈનમાં ખાસ કરીને સરકારી કાર્યો તથા ઇન્કમ ટેક્સ વગેરેમાં ખાસ કરીને સારા પરિણામો આપી શકે છે। તો આ મહિનો આપના કારકિર્દી ક્ષેત્રમાં ખાસ કરીને જે કરિયરમાં નોકરી કરતા જાતકો તથા વ્યવસાયમાં જે વ્યાપાર વગેરે કરવા વાળા જાતકો છે તેઓ બંનેને આ મહિનો ખૂબ જ સારા એવા પરિણામો આપી શકે છે। ત્યારબાદ મિત્રો જો વાત કરવામાં આવે વૃશ્ચિક રાશિના જાતકો જે વિદ્યાર્થી મિત્રો છે, તો ખાસ કરીને આપના શિક્ષણની વાત કરવામાં આવે ને તો આ મહિને આ બાબતે આપને થોડાક કમજોર પરિણામો પણ મળી શકે છે, થોડુંક સામાન્ય લેવલના પરિણામો પણ મળી શકે છે, કારણ કે ભાગ્ય સ્થાનમાં કર્કની યુતિ જે છે, ભાગ્ય અને કર્કની યુતિ જે છે એ સારી માનવામાં આવે છે, પરંતુ જે સૂર્યની હાજરી છે, કારણ કે સૂર્ય જે છે એ અગ્નિ તત્વનો ગ્રહ છે તથા મિત્રો જળ તત્વ અને એ પણ ભાગ્યના સ્થાનમાં જે છે, તો આ બધું મિક્સ થવાથી એટલે કે આ બધાના સંયોજનથી ખાસ કરીને આપને આપના શિક્ષણ બાબતે કોઈ પણ પ્રકારની સહાય મળશે નહીં, તો જેનાથી આપને આ મહિના દરમિયાન ખાસ મહેનત વધી શકે છે તથા આપના શિક્ષણમાં થોડા એવા નબળા પરિણામો પણ ક્યારેક અમુક સમય મળી શકે છે। તો ખાસ પોતાના શિક્ષણ બાબતે આપને મહેનત વધારવાની જરૂર રહેશે તથા ખાસ કરીને શિક્ષણ બાબતે સજાગ અને તૈયાર રહેવાની જરૂર પડશે। સહેજ પણ આળસ અથવા તો પોતાના શિક્ષણમાં ધ્યાન ન કેન્દ્રિત થવાના કારણે આપને નબળા પરિણામો મળી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે આપના પારિવારિક જીવનની, તો પારિવારિક જીવનમાં પણ આ મહિનો થોડો મિશ્રિત પરિણામો અથવા તો કમજોર પરિણામો આપતો સાબિત થશે, કારણ કે મિત્રો આ મહિના દરમિયાન આપના પારિવારિક જીવનમાં ઉતાર ચઢાવ પણ આવી શકે છે તથા મિત્રો આપના કોઈ જૂના સંબંધીઓ સાથે કોઈ સમસ્યાઓ ઊભી થઈ શકે છે, પરંતુ મિત્રો આપના પરિવારના સભ્યો જે છે તેઓની તરફથી મદદ મળી રહેતા આપના એ સંબંધો થોડા સારા અને મજબૂત તો થશે, પરંતુ મિત્રો આપના પારિવારિક જીવનમાં થોડીક ઉથલ પથલ મચી શકે છે આ મહિના દરમિયાન। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે આપના પ્રેમ જીવનની અથવા તો વૈવાહિક જીવનની, તો આપના પાંચમા ભાવનો સ્વામી એટલે કે પાંચમા સ્થાનનો સ્વામી ગુરુ મહારાજ છે, અને ખાસ મહત્વની વાત અને સારી બાબત તો એ છે કે ગુરુ મહારાજ એ આવનારી 21 તારીખ સુધી એટલે કે 21 ઓગસ્ટ સુધી ગુરુ મહારાજ છે એ શુક્ર એટલે કે પ્રેમનો જે કારક ગ્રહ છે શુક્ર મહારાજ, એ શુક્ર અને ગુરુ બંનેની યુતિ થશે, અને આ યુતિના કારણે જે અવિવાહિત જાતકો છે એટલે કે જે જાતકો પ્રેમ સંબંધમાં છે અથવા તો જેના વિવાહ હજી થયા નથી, તેઓને ખાસ કરીને પોતાના વિવાહની વાત આગળ વધારવા માટે થઈને આ ખૂબ જ શુભ સમય છે તથા મિત્રો જે વૈવાહિક જાતકો છે તેઓની માટે પણ આ સમય શુભ રહેશે પોતાના વૈવાહિક જીવનની આનંદ ભરી ક્ષણોને માણવા માટે। એટલે કે મિત્રો વૈવાહિક જાતકો હોય કે પછી અવૈવાહિક પ્રેમ સંબંધ સાથે જોડાયેલા જાતકો છે, તેઓ બંનેની માટે આ ઓગસ્ટનો મહિનો ખાસ કરીને ખૂબ જ સારો સાબિત થશે, કારણ કે ગુરુ મહારાજ
અને પ્રેમના કારક એવા શુક્ર મહારાજની યુતિ આ મહિને આપને પ્રેમ સંબંધમાં અથવા તો વૈવાહિક જીવનની અંદર ખૂબ જ સારા પરિણામો આપી શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે આપની આર્થિક પરિસ્થિતિની, તો મિત્રો આપની આર્થિક પરિસ્થિતિમાં થોડાક મિશ્રિત પરિણામો આપને મળી શકે છે, કારણ કે આપના લાભ ભાવનો સ્વામી બુધ મહારાજની સ્થિતિ સારી તો નથી, જેથી આપને ખાસ કરીને ખર્ચ કરવામાં ધ્યાન રાખવાનું રહેશે. એટલે કે ખર્ચ કરવામાં ખાસ સમજી વિચારીને પોતાના ખર્ચાઓને આપને કાબૂમાં રાખવા પડશે. પરંતુ સરકારી કાર્યોમાં આપને આ મહિના દરમિયાન સફળતા મળી શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે આપના સ્વાસ્થ્યની, તો સ્વાસ્થ્ય બાબતે આ ઓગસ્ટના મહિના દરમિયાન આપનું જે સ્વાસ્થ્ય જે છે આપને એ સામાન્ય અનુભવ કરાવશે. એટલે કે આપનું સ્વાસ્થ્ય છે એમાં સામાન્ય અનુભવ આપને થશે, આપનું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. પરંતુ મિત્રો આપને પેટના પાચનના લગતી સમસ્યાઓ થઈ શકે છે. એટલે કે મિત્રો પેટમાં પાચન ન થવાના કારણે આપને કોઈ એવી સમસ્યાઓ થઈ શકે છે. તો ખાસ પોતાના આહાર વિહારમાં ધ્યાન રાખવું, પોતાના ખોરાકમાં ખાવા પીવામાં ધ્યાન રાખવાની આપને સલાહ છે. તો આ મહિનો આપના આરોગ્ય બાબતે સામાન્ય રહેશે, પરંતુ પાચનને લગતી કોઈ સમસ્યા આપને પરેશાન કરી શકે છે. તો જેનાથી આપને યોગ્ય વ્યાયામ કરવો, કસરત કરવી વગેરેની પણ જરૂર પડી શકે છે. યોગ કસરત વગેરેથી પોતાના સ્વાસ્થ્યને મજબૂત બનાવી શકો છો, પરંતુ આહાર વિહારમાં પણ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તથા મિત્રો આપને ચેપી રોગ હશે તેનાથી ખાસ આ મહિને ધ્યાન રાખવાનું અને બચવાનું રહેશે, કારણ કે આ મહિના દરમિયાન કોઈ એવા ચેપી રોગના ચપેટામાં, એટલે કે આપ કોઈ એવા ચેપી રોગથી ગ્રસ્ત થઈ શકો છો કે જે આપને આ મહિના દરમિયાન આપનું આરોગ્ય બગાડી શકે છે. તો ખાસ ચેપી રોગથી બચવું અને પોતાના પાચનની ક્રિયામાં ખાસ કરીને પાચનને લગતી કોઈ સમસ્યા ન થાય તેની માટે યોગ્ય આહાર વિહારની સાથે આપને વ્યાયામ કરવાની પણ સલાહ આપવામાં આવે છે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળે નવા વિડીયોમાં. જો આપને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. તથા મિત્રો જો હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને અન્ય અમારા વિડીયો જોવા માટે ચેનલના પેજ ઉપર જાઓ. ચેનલમાં જોઈનનું બટન આવી ગયું છે, જેનાથી આપ અમારા સ્પેશિયલ વિડીયોઝની માટે મેમ્બરશિપ પણ લઈ શકો છો. તથા અમારી ચેનલને સપોર્ટ કરવા માટે થઈને આપ સુપર થેન્ક્સ ઉપરથી સપોર્ટ પણ કરી શકો છો. તો મિત્રો ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ.